બ્રાન્ડની ચાને નામ પર ડુપ્લિકેટ ચાની ભૂકી વેચવામાં આવતી હતી। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ। વાઘબકરી ચાના સિનિયર લીગલ મેનેજર જયમન શાહ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલી કે સુખનાથ ચોકમાં આવેલ આપા ગીગા પ્રોવિઝન સ્ટોર ખાતે દીપકભાઈ લાલવાણી કરીને જે દુકાન ચલાવે છે ત્યાં પોતાની જે વાઘબકરી ચાની જે છે તેમના ડુપ્લિકેટ આર્ટવર્ક અને લોગા સાથેના પેકેજિંગ કરી અને માર્કેટમાં વાઘબકરી ચાના નામે વેચે છે। આ બાબતે પંચો સાથે અને આ જે વાઘબકરી ચાના ઓથોરાઇઝ પર્સનને સાથે રાખી એ ડિવિઝનના અધિકારી અને પોલીસ દ્વારા રેડ કરતા આ દીપક લાલવાણીને ત્યાંથી કુલ 417 કિલોગ્રામ ચાનો જથ્થો એટલે કે વાઘબકરી ચાના ડુપ્લિકેટ નામે પેકેજિંગ કર્યા હોય તેવા 250 ગ્રામના 1675 પેકેટ છે એ રિકવર કરવામાં આવેલા, જેની બજાર કિંમત 2,50,000 રૂપિયા થાય છે। હાલ આ દીપક લાલવાણીને રાઉન્ડ અપ કરી તેની વિગતવારની પૂછપરછ કરવામાં આવેલ છે, તેમજ તેના વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કોપીરાઇટ એક્ટની કલમ 63, 65 તથા ગ્રાહકો સાથે જે છેતરપિંડી કરેલી છે તે મુજબ ચીટિંગની કલમ BNS સેક્શન 318(3) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ ઉપરાંત જે આરોપીની વિગતવારની પૂછપરછ દરમિયાન તેને અત્યાર સુધીમાં કુલ 100 કિલોગ્રામ જેટલી આ ચાનો જથ્થો વેચેલો છે, જેમાં તે માર્કેટમાંથી છે લૂઝ ચાના નામે લઈ આવતો અને ત્યારબાદ વાઘબકરી ચાના પેકેજિંગમાં આ જથ્થો મેળવી અને એનું વેચાણ કરતો હોવાની હકીકત સામે આવેલી છે। તેમાં વધુ પૂછપરછ દરમિયાન પોતે આ ધંધામાં છે મયુર પુરોહિત કરીને કોઈ એક શખ્સ તેની સાથે સંડોવાયેલો છે, તો પોલીસ દ્વારા તેના નંબર મેળવી અને એ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવેલી છે કે અન્ય કેટલા વ્યક્તિઓના સહકારથી અને આ પ્રકારના જે વાઘબકરી ચાના ડુપ્લિકેટ પેકેજિંગ ક્યાંથી લાવતો હતો, અન્ય કેટલા લોકો આમાં સંડોવાયેલા છે તેની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવેલ છે।